આપનું સ્વાગત છે। જૂનાગઢથી સમાચાર। જૂનાગઢની કેજે હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે। બિન અધિકૃત ડોક્ટરે દર્દીઓના જીવ સાથે રમત રમી છે અને માણાવદરના મહિલા દર્દીને ફેફસાનું ઇન્ફેક્શન થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। અલગ અલગ બહાના બતાવી દર્દીની 10થી વધુ દિવસ સુધી સારવાર ચાલી અને જૂનાગઢના મહિલા દર્દી પગના થાપાના ઓપરેશન માટે આવ્યા હતા। જો કે માણાવદર અને જૂનાગઢની એમ બંને મહિલાનું સારવાર દરમિયાન મોત થયું છે અને બંને મહિલા દર્દીના પરિવારજનોએ ડોક્ટર પર બેદરકારીના આરોપ લગાવ્યા છે। તો હોસ્પિટલ તંત્ર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી મૃતકના પરિવારજનોએ માંગ કરી છે। મારી માતા ઘરમાં પડી ગયેલા, એને સારવાર અર્થે હું કેજે હોસ્પિટલમાં લઈ ગયેલ ત્યારે એક્સરે પાડતા એવું માલુમ પડ્યું કે આમનું ડાબા પગનું થાપાનું હાડકું ભાંગેલું છે અને એનો ખર્ચ છે એ 85,000 રૂપિયા થશે। ત્યારે મેં મારા બાનું પીએમજે કાર્ડ બતાવતા એને કહ્યું કે ભાઈ આ સર્જરી છે અમે પીએમજેમાં નહીં કરીએ, કારણ કે પીએમજેમાંથી અમને સમયસર પૈસા નથી મળતા, અમારા પૈસા કાપકૂપ કરવામાં આવે છે અને એમાં પીએમજેમાં એટલી બધી સારી સારવાર પણ નહીં આપી શકીએ। મારી પાસે એક જબરદસ્ત ગુનો કરાયો। એણે મને કીધું કે તમે 85,000 ન ભરી શકો તો કાંઈ નહીં, ખાલી પોલીસનો એક સ્ટેટમેન્ટ પોલીસ અમે બોલાવશું અને સ્ટેટમેન્ટ આપી દો કે ભાઈ અમે મા દીકરો બે સ્કૂટર ઉપર જતા હતા, કૂતરું આડું પડી ગયું હતું, જેથી કરીને બા લસરી નીચે પડી ગયા અને એનું હાડકું ભાંગી ગયું છે। પોલીસ આવશે, આવું નિવેદન આપશો એટલે પોલીસ અમને 50,000 રૂપિયા ગવર્મેન્ટમાંથી મળશે, તો તમારે ખાલી પછી 40-45,000 રૂપિયા ભરવા પડશે। મારા મધરને 1 ફેબ્રુઆરીએ ખૂબ જ ઉધરસ હોય જૂનાગઢના જાંજરડા રોડ સ્થિત કેજે મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ આવેલા। ત્યાં ડૉક્ટર કેયુર પીપળિયા સાહેબને બતાવતા તેઓએ મારા મધરનું સીટી સ્કેન કરાવેલું, જેમાં તેઓને ઇન્ફેક્શન ફેફસાનું આવતા તેઓએ મારા મધરનો કાર્ડિયોગ્રામ પણ કાઢેલો। નોર્મલ આવતા તેઓએ તેનો સીટી સ્કેનના રિપોર્ટ ઉપરથી પ્રેરાઈ અને એવી વાત કરેલી કે ભાઈ તમારા મધરનું આપણે એન્જિયોગ્રાફી કરીએ, જો તમારી પાસે કાર્ડ હોય તો આપણે એન્જિયોગ્રાફી ઉપર આગળ વધીએ। તે લોકોએ ઓપરેશન માટે અમને જાણ કરતા ત્યાં દાખલ કરેલા અને ફેફસાની સારવારના એ લોકો પાસે ડૉક્ટર ના હોય, ડૉક્ટર હડિયા સાહેબ કરીને ત્યાં આવતા તેઓ એમને કહેલ કે કાર્ડમાં આ ડૉક્ટરનો ચાર્જ સંમલિત ના હોય, તમારે હડિયા સાહેબને તમારા ઘરમાંથી ચાર્જ આપવો પડશે। એટલે અમે જે 2-3 વખત હડિયા સાહેબ આવ્યા તો તેને અમે દર વખતે 1,000 રૂપિયા ચાર્જ આપતા અને એની અમને કોઈ પહોંચ પણ આપતા નહીં।